બે દિવસ લગાતાર સિર્ફ નથી યાર આપણા શું કરીએ હવે તકલીફ તો રહેવાની જ જીવનમાં કે બેને મંગાવ્યો છે મંચુરિયન એટલે ગાઈસ જેનો ડર હતો ને એ જ વસ્તુ થઈ જાય આપણા માટે ભાઈને આવડી જાય બહુ ખરાબ કોણ કે સવાર ઉઠીને જલ્દી તમારું છે માટલું ખૂબ બહુ ખરાબ નહીં પા એ તો હેલ્લો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નો વ્લોગ. આજે એક નો વ્લોગ સાથે પાછા રેડી થઈ ગયા છે બપોરે. હમણાં વાગ્યા છે બેને 12 થઈ છે. હમણાં આપણે જવાના છે ખેરગામ જાકમાં દાઢી સેટ કરાવવાની છે. દાઢી જાક લાંબી થઈ ગઈ સેટ નથી થતી બરાબર એટલે જાક આપણું જાક લુક ચેન્જ કરી આવે ઠીક છે. દાઢી જાક સેટ કરી આવી આપણે જઈને ખેરગામ અને પછી જોઈએ શું પ્લાન છે. હમણાં એટલે જ ઘેરથી નીકળતો છે બહાર કંઈ ખાવાનો વરસાદ ચાલુ જ છે. હમણાં જાક વાડે ખુલ્લા છે એટલે હમણાં ઘરથી બહાર નીકળતો છે. સવારથી ઘરથી બહાર જ નથી નીકળ્યો. લગાતાર 2 દિવસથી ઘરમાં જ છે. મેં ઘરથી બહાર નીકળ્યો જ નથી. એક કામ બી નથી કર્યું. આરામ જ કર્યો છે 2 દિવસ લગાતાર. મારે ચાલે છે દાઢી સેટ કરવા માટે ઠીક છે. તમને આપણે નીકળી ખેરગામ ને જાય દાઢી સેટ કરવા માટે પછી જાય આજનો શું પ્લાન થાય આપણો ઠીક છે. ચાલો મેન જો જેવો કે ટી બહાર નીકળ્યો ને એ જો હાથમાં ચાલુ થઈ ગયો છે 8:30 પણ ચાલુ થઈ ગયો છે એટલે કશું લોકો રેન્કોટ પહેલા પડે નહીં આવડે સારું ખેરગામ પહોંચી જાવ 8:30 માટે સારું પડે. રેન્કોટ પહેરવા મને બહુ કંટાળ આવતો છે કેમ કે આટલા મોસ્ટ સ્ટાર્ટર નીકળ્યો ઘરેથી રેન્કોટ જે પહેરાવેલો વરસાદના ટાઈમે આટલા વાળા ખુલ્લા છે તમે લોકો જોવા ખાલી આ ને તે પછી જો વરસાદ પડે ને આટલા બહુ ખરાબ થયા ભાઈ જો નહીં નીકળ્યો એવું જ લાગે એટલે આખો આપણા કલાક પહેલાં બંધી એટલે મેં ચાલ નીકળ્યો ત્યાં ટેરીને લાવી ગયો પાછો આ ભાઈ હવે નસીબ નથી યાર આપણા શું કરીએ હવે તકલીફ તો રહેવાની જ જીવનમાં કંઈ નહીં હવે જઈએ ખેરગામ દાઢી સેટ કરાવી આપણે ઠીક છે. ચાલો હા તો ફાઇનલી આવી ગયા છે શોપ પર. હજી એક ભાઈનો નંબર ચાલુ છે હવે એ પછી આપણો નંબર લાગશે ઠીક છે. તો જબર વેઇટ કરીએ અને પછી દાઢી સેટ કરવા ઠીક છે. ચાલો હા તો ગઈશ ફાઇનલી આપણી સેવિંગ એકદમ કમ્પ્લીટ રહી ગઈ છે. જોઈ લો અમે લોકો મને આવું પેલું દીખતું છે અત્યારે જરાક કોમેન્ટ કરીને કહેજો કે અમારા ભાઈ પર દાઢી જેવી શૂટ કરી છે ઠીક છે. તો હવે આપણે જવાનું છે બેનના માટે બર્ગર લેવા માટે એણે જરાક બર્ગર મંગાવ્યું છે. બાજુમાં શોપ છે પણ શોપ છે બંધ એટલે બર્ગર લેવાનો પ્લાન કેન્સલ. એને ફોન કરીને કહું કે શોપ જ બંધ છે જોઈએ કે બીજું મંગાવેલું ઠીક છે. ચાલો હા તો ગાઈસ હમણાં તમારા ભાઈ ચાલો છે બાઇકમાં ફ્યુલ ભરવા માટે. ફ્યુલ છે એમાં પંજાક લખાઈ લઉં ખેરગામ આવેલા પાછો ફ્યુલ ઓફ કરવા નથી આવવાનો ખેરગામ સુધી એટલે એના માટે ઠીક છે. ને બેને મંગાવ્યો છે મંચુરિયન એટલે આપણે એના માટે લઈ જઈએ મંચુરિયન રેડી ઓટોમાંથી મંચુરિયન લઈ લો ને પછી આપણે ઘરે નીકળીએ ઠીક છે. ચાલો હા તો ગાઈસ ફાઇનલી આપણી બાઇકમાં વ્હીલ અપ થઈ ગયો છે. તમે લોકો જોઈ શકો છો અડધી વાગે ફૂલ થઈ ગઈ છે ઠીક છે. તો આપણે બેને જે મંચુરિયન મંગાવ્યું છે મંચુરિયન પાર્સલ લઈ લઈએ. ગાઈસ ફાઇનલી આવી ગયા છે મંચુરિયન લેવા ઠીક છે. એટલે શોપ છે અંદર ભાઈ બનાવી આગળ તો લઈ લઈએ મંચુરિયન ને પછી નીકળી કરે છે અમારે ઠીક છે. ચાલો તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા પાર્સલ લઈ લીધું છે. તો હવે આપણે નીકળીએ ઘરે જવા માટે અને ઘરે જઈને મસ્ત અને ખાય ઠીક છે. તો ગાઈસ આ વરસાદનું મને ખબર નથી પડતી. ઘરેથી નીકળી આવી જાય ચાલુ થઈ હતો હમણાં જો ખેરગામથી ઘરે જવા નીકળતો છે પાછો એટલે પાછો કારો કર્યું છે આ ભાઈ ને પાછો લાગવાની તૈયારીમાં છે ફૂલ. એટલે મેં છે ને ફટાફટ બાઇક બગાવું ઘરે જવા માટે ફટાફટ ઘરે પહોંચે ને મંચુરિયન ગાય એટલે ભૂખ બહુ ખરાબ લાગેલી છે એટલે ફટાફટ બાઇક પકડીને ઘરે પહોંચે. વરસાદ આપણને નડે નહીં થાય પહેલાં ઠીક છે. રાખતું તો છે નડે જ એમ પણ 2 વાત નીવી નડતા સારું છે ઠીક છે. એટલે પહેલાં આપણે પહોંચીએ ઘરે બાઇક બગાવો ફટાફટ ઠીક છે. ગાઈસ જેનો ડર હતો ને એ જ વસ્તુ થઈ જાય આપણા માટે કે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો 7:30 આવડ નસીબ છે આપણા કે નીકળે બી લાગે ને આવી ટ્રે બી લાગે બંને બાજુ લાગે. જ્યારે કામ બધા પહોંચી જાય જગ્યા પર વરસાદ બંધ થઈ જાય એ નસીબ લઈને પહેલાં લીધો તો ખબર નથી મને બી કંઈ નહીં હવે નીકળી આપણે ઘરે ને જોઈએ પછી હવે સાડી પડતી એટલે બરાબર ભરેલું ભાઈ. ગાઈસ ફાઇનલી વરસાદ જાણે બચીને તમારા ભાઈ ઘરે પહોંચી ગયો છે. તો હવે આપણે છે ને કરીએ બિહાડે મંચુરિયનની પાર્ટી ઠીક છે. એ જરા ગેલી છે આવે એટલે આપણે ખાવાનું ચાલુ કરીએ મંચુરિયન ઠીક છે. ચાલો હા તો ગાઈસ ફાઇનલી અમે બેન્ચને મંચુરિયન ખાલી મંચુરિયન પાર્ટી જેવી કરી ઠીક છે. અને હવે અમારા ભાઈને આવડી જાય બહુ ખરાબ કોણ કે સવાર ઉઠીને જલ્દી તમારું છે માટલું ખૂબ બહુ ખરાબ નહીં પા એટલે મેં છે ને મેડિસિન લીધે એટલે આપણે હવે સૂઈ જવાનું છે ઠીક છે. આરામ કરો એકદમ ફર્સ્ટ ક્લાસ. તમારે કેટલા વાગ્યા છે 3:30 થઈ જાય 3:30 વાગે સૂઈ ચાલો છે. હવે જોઈએ કેટલા વાગે આપણે ઊંઘ ઉઠી જાય ઠીક છે. ચાલો